બાળકો મૌનમાં કરશે, તમારે જોવાનું છે કે શું કહેવા માંગે છે. સમજી ગયા? આજે ભણવાનું ટેન્શન કેટલું છે કે સારું રિઝલ્ટ ન આવે તો પણ બાળકો સુસાઇડ કરી લે છે. હવે યુવા પેઢી આવી રહી છે આપણી સામે, આજના યુવાનો, કોલેજિયન. થોડીક વારમાં ફ્રેન્ડશીપ થઈ જાય ને શાદી થઈ જાય. સમજાયું? જટમંગની બટ બ્યા ને બટ છૂટાછેડા. આ મહાભારત પણ આજે ચાલી રહ્યું છે ને દરેક યુવાનો. હવે જો આજની પેઢી, બાળકો શું કરી રહ્યા છે, નાની ઉંમરમાં, યુવા અવસ્થામાં મોબાઈલ ને વ્યસનની લતમાં ચડી ગયા છે. મોબાઈલનો તો એટલો ગુલામ બની ગયો છે કે ઊંધું માથું પણ કરવાનો ટાઈમ નથી. મા બાપ સમજાવે તો પણ બાળકો સમજતા નથી. મોબાઈલ કોઈને છોડવો નથી આજે. મોબાઈલ છૂટે તો જ્યાં છૂટી ગઈ એવું લાગે કે છોડવું જ નથી કોઈને. ડોક્ટર આવ્યા છે, હવે શું હાલત થઈ છે જોઈએ આપણે. લીવર પતી ગયું, લીવર પતી ગયું એટલે ઓમ શાંતિ, ઓમ શાંતિ થઈ ગઈ.
ઘર ઘરમાં મહાભારત, વ્યસનોનું, મોબાઈલનું. હવે જોઈએ આગલું સીન કયું છે. ફાઇલ આવી છે સંપત્તિ. સંપત્તિ, પૈસા, જમીન, મકાન, બસ ઈ જ મારું મારું મારું. બધા ગુલામ થઈ ગયા છે સંપત્તિ. મા બાપ પણ હવે વૃદ્ધ થઈ ગયા છે. પ્રોપર્ટી માટે ભાઈ ભાઈનું પણ ખૂન કરી નાખે છે. પડી ગયા અને મા બાપના ભાગલા પડી ગયા. એક બાજુ માં ને એક બાજુ પિતા. મા બાપને ભાગલા પાડી દેખા પ્રોપર્ટીની સાથે. છે આ પરિસ્થિતિ અત્યારે. હા,